નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના લેક્ચરમાં આપણે જીનીવા કન્વેન્શન અંગે તમામ વિગતો મેળવવાની છે। સૌપ્રથમ એ જાણીએ કે જીનીવા કન્વેન્શન હાલમાં ચર્ચામાં શા માટે આવેલું છે, તો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષમય સ્થિતિ છે અને યુદ્ધ જો એક માહોલ છે, ત્યારે જીનીવા કન્વેન્શન અંગે તમામ વિગતો આપણે મેળવીએ। 14 ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના જવાનો પર એક ફિદાઈન હુમલો થાય છે અને જેમાં દેશના 44 જેટલા બહાદુર જવાનો શહીદ થાય છે। ત્યાર પછી 26 ફેબ્રુઆરીના દિવસે ભારત તરફથી એક એર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે છે, જેમાં પીઓકેમાં રહેલા બાલાકોટ ખાતે જૈશ મહમ્મદના ટ્રેનિંગ કેમ્પને ઉડાવી દેવામાં આવે છે અને જેના લીધે જ કદાચ મસૂદ અઝહર છે એમની કિડનીનો પ્રશ્ન ખૂબ વધી ગયો છે। હવે ત્યાર પછી શું થયું તો કે F-16 વિમાનો લઈ ફાઇટર પ્લેન લઈ અને પાકિસ્તાન તરફથી ભારત પર હુમલા કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો, જેને ભારતના જવાનોએ નિષ્ફળ બનાવી દીધો। ત્યાર પછી અભિનંદન વર્ધમાન જે ફાઇટર પાયલટ અને વિંગ કમાન્ડર છે, તેમનું પ્લેન પીઓકેમાં ક્રેશ થઈ જાય છે અને એમની અટક કરવામાં આવે છે। જીનીવા કન્વેન્શન 1864થી લઈ અને 1949 દરમિયાન કરવામાં આવી, જેમાં 4 સંધિઓનો સમાવેશ થાય છે। કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં માનવના જે કેટલાક અધિકારો છે એમનું હનન ન થવું જોઈએ અને માણસની સાથે અમાનવીય કૃત્ય ન થવું જોઈએ, એ અંગે સંધિ રહેલી છે। કોઈ પણ સંજોગોમાં એ દુશ્મન દેશનો કોઈ વ્યક્તિ હોય, કોઈ નાગરિક હોય તો એમની સાથે હિંસા ન થવી જોઈએ। તો આ પ્રકારના કેટલાક ઉમદા ઉદ્દેશો ત્યાં આગળ રહેલા છે। રેડ ક્રોસ સોસાયટીને આપણે યાદ કરવી જોઈએ અને એમના જે ફાઉન્ડર છે હેનરી ડુટન્ટો, તો એમનો ફાળો ખૂબ સવિશેષ આ સંધિ લાવવામાં રહેલો હતો। 1864માં જે પ્રથમ સંધિ કરવામાં આવેલી, એમાં લખવામાં આવ્યું હતું કે યુદ્ધની અંદર ઘાયલ સૈનિકો હોય તો એમને મેડિકલ સપોર્ટ ત્યાં આગળ આપવામાં આવશે, એમને સ્વાસ્થ્યની સુરક્ષા આપવામાં આવશે। ત્યાર પછી 1906ની અંદર જે એક બીજી સંધિ લાવવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે નેવી સાથે સંકળાયેલ જે સૈન્ય હોય કે અધિકારી હોય જેને દુશ્મન દેશ ઝડપી લે છે, અટકમાં લે છે, તો એમની સાથે કોઈ પણ પ્રકારનું અમાનવીય વર્તન ન થવું જોઈએ। ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે 1914થી લઈ અને 1918 સુધી, અને એના પરિણામ સ્વરૂપે 1929ની અંદર એક ત્રીજી સંધિ થાય છે, જેમાં લખવામાં આવે છે કે યુદ્ધ કેદીઓ જે હોય એમને તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે, એમની સાથે કોઈ પણ શારીરિક અથવા તો માનસિક હિંસા નહીં કરવામાં આવે, એમને ત્રાસ નહીં આપવામાં આવે, કેમ કે આ ખૂબ જ એક દુષ્કૃત્ય ગણવામાં આવે છે। યુદ્ધ પછીની જે પરિસ્થિતિ હોય એ ખૂબ જ અમાનવીય એવી બની જતી હોય છે। ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધમાંથી આખું વિશ્વ પસાર થાય છે 1939થી લઈ અને 1945 સુધી, અને ઘણા બધા સૈનિકોને આમાં કતલેઆમ થઈ જાય છે। ત્યાર પછી 1949માં જીનીવા ખાતે એક ચોથી સંધિ થાય છે, જેનામાં જીનીવા કન્વેન્શન 1949 તરીકે ઓળખાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ દુશ્મન દેશનું સૈન્ય અથવા તો કોઈ અધિકારી અથવા તો ફાઇટર પાયલટ અથવા તો કોઈ પણ પ્રદેશ જે કેપ્ચર કરવામાં આવેલો છે યુદ્ધ દરમિયાન અને એમાં વસતા જે નાગરિકો છે એમની સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય ન થવું જોઈએ। કોઈ દુશ્મન દેશના વ્યક્તિને પકડવામાં આવે છે, કોઈ અધિકારી અથવા તો સૈન્યને પકડવામાં આવે છે, તો એમને કોઈ પણ પ્રકારનો ત્રાસ નથી દેવાનો, એમને યુદ્ધ અંગેની સ્ટ્રેટેજી પૂછવા માટે બળજબરી નથી કરવાની, એમને માત્ર નામ પૂછી શકે, દેશનું નામ પૂછી શકે, અથવા તો જોબ જે કરે છે, કઈ પોસ્ટ ઉપર કરે છે, એમનો સિરિયલ નંબર એ માત્ર જાણી શકશે। એ સિવાય એમની સાથે ખરાબ વર્તન ન થવું જોઈએ અને એમનું સન્માન જળવાય એવી તમામ પરિસ્થિતિ ઊભી કરવાની રહેશે। યુદ્ધ જેવું પૂરું જાહેર કરવામાં આવે એટલે વહેલામ વહેલી તકે એને રેડ ક્રોસને સોંપી દેવાનું રહેશે અને રેડ ક્રોસ એમને જે તે દેશને સુપ્રત કરશે। તો આ પ્રકારની જીનીવા સંધિ રહેલી છે। અત્યાર સુધીમાં ટોટલ 194 દેશોએ એને માન્યતા આપેલી છે, પરંતુ આ સંધિ વળી પાછી એવી પણ છે કે જે તે દેશ એને માન્યતા નથી આપતું તેમ છતાં એને બાધ્ય કરશે। ભારતે તો અવારનવાર એને માન્યતા આપેલી છે અથવા તો અવારનવાર એનું પાલન પણ કરેલું છે। જેમ કે વર્ષ 1971ની અંદર જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય છે, જેમાં બાંગ્લાદેશ અલગ પડે છે, તો એવા સમયે ભારતે પાકિસ્તાનના 93,000 જેટલા સૈનિકોને પકડેલા હતા યુદ્ધ કેદી તરીકે, પરંતુ સંધિ અંતર્ગત એમને વળી પાછા સુપ્રત કરવામાં આવેલા હતા। તો ભારતે અવારનવાર એનું પાલન કરેલું છે। પાકિસ્તાન જો કે ઘણીવાર આ પ્રકારનું પાલન નથી કરતો હતો। જો કે અત્યારે અભિનંદન વર્ધમાન કે જેમને અટકમાં રાખેલા હતા, તો રાજકીય દબાણ સર્જાયું, વિશ્વના દેશો તરફથી એમની ઉપર એક ફોર્સ કરવામાં આવ્યો અને ભારતની કૂટનીતિની એક વિજય આપણે અથવા તો જીત ગણી શકીએ।
જીનીવા સંધિનું પાલન કરવું શું ફરજિયાત હોય છે કોઈ પણ દેશ માટે? માની લો કે પાકિસ્તાન અત્યારે પાલન ન કર્યું હોત તો શું થઈ શક્યું હોત? તો કે આમ તો કોઈ પણ દેશ કેવો હોય છે તો કે સોવરેન સ્ટેટ હોય છે, એક સંપ્રભુતા ધરાવતો હોય છે. અને ભારતના બંધારણના અમુકમાં જ લખેલું છે કે ભારત એક સાર્વભૌમ સ્ટેટ હશે. આ સાર્વભૌમત્વનો મતલબ શું થશે કે ભારત આંતરિક અથવા બાહ્ય બાબતની અંદર પોતાની રીતે નિર્ણય લઈ શકે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિની અંદર જોડાવવું છે, જોડાયા પછી એનું પાલન કરવું છે કે નહીં એ જે તે દેશ ઉપર ડિપેન્ડ કરશે. હવે માની લો કે પાકિસ્તાન અત્યારે પાલન ન કર્યું હોત તો શું થઈ શકે? તો કે એની ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ આવે, એના ઉપર રાજકીય અને તેમજ આર્થિક રીતે ઘણા બધા પ્રતિબંધો લાદવામાં આવ્યા હોત. જો કે અત્યારે પાકિસ્તાન ઘણી બધી આર્થિક ભીંસમાંથી પસાર થાય છે ને એટલા માટે એમણે ખૂબ બુદ્ધિપૂર્વકનો નિર્ણય લીધો એવું આપણે ગણી શકીએ. તો આ આપણે મિત્રો વાત કરી જીનીવા કન્વેન્શન અંગેની, અને બની શકે આગામી એક્ઝામમાં ચોક્કસથી સવાલ બને. થેન્ક યુ વેરી મચ.